જય માતાજી. ગુડ મોર્નિંગ ગાઈસ. સવારના 7 વાગે છે. ગુડ મોર્નિંગ શીતલ. ગુડ મોર્નિંગ. જય માતાજી. અને જો આજ તો આ લોકો બધા વહેલા વહેલા તૈયાર થઈ ગયા હતા ગાઈસ. 6 વાગે ઉઠીને 5:30 કીધી બોટલ ભરે ચા બાપી લીધી કીધી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો હાથ તો ગાઈસ આ બધા રેડી છે. ફરીને બધા સ્કૂલ જાય છે ગાઈસ. એમની રીતે તૈયાર થઈ ગયા હતા તો વહેલા. જો કૃપા તો ફરે હજુ. અને અહીંયા પાણી ભરવાનું ચાલુ છે ગાઈસ. ચલો ભાઈ ભાઈ આવજો સ્કૂલ. ચલો બધા જોડે આવજો ને. ધ્રુવી લઈને બધાને જોડે. તો ચલો ગાઈસ મળીએ પછી. તો ગાઈસ 7:45 વાગે છે. છોકરાઓ બધા સ્કૂલ જતા રહ્યા. શીતલ રોટલી બનાવે છે. શાકે બનાવી દીધું ગાઈસ. શાક તો બળતા બળતા રહી ગયું. ખબર પડી નહીં અંદરના રૂમમાંથી બળતું હતું. તો ચલો ગાઈસ મળીએ પછી. અત્યારે તો ડાયાલિસિસ કરાવવા જવાનું હોય. બધું કામ બામ કરીને જઈએ ફટાફટ દવાખાને. નહીં 11 વાગ્યાનો ટાઈમ છે ડાયાલિસિસનો. 10 વાગે જતા રહીએ. 10 વાગે જતા રહીશું એટલે થોડો જલ્દી નંબર આવી જાય. તો ચલો મળીએ ફરી. તો ગાઈસ બધું કામ થઈ ગયું કમ્પ્લીટ. જો એકદમ રેડી થઈ ગયું બધું. જો બહાર બધું કમ્પ્લીટ. અને ટિફિન ભરીને શીતલે બેગ બી રેડી કરી દીધું. મેં શીતલે નહીં ટિફિન ભરી દીધું અંદર. પાણીની બોટલ દવાનો ડબ્બો બધું કમ્પ્લીટ. અને હવે જઈએ છે ગાઈસ ડાયાલિસિસમાં હોસ્પિટલ. એ હેતુ બી આવી. હેતુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. કે જય માતાજી. તો ચલો શીતલ હવે કાનમાં રો લગાવી દે એટલે જઈએ. નાહી લગાવ રહેવા દો ને. ટોપી પહેરેલી છે. તારા કાનમાં લે. ટોપી પહેરેલી છે નહીં એ થોડી. હેડો હવે. તો ચલો ગાઈસ મળીએ. આવીને ડાયાલિસિસ કરાવવા જઈએ છે. તાળું માર્યું. હા જોઈ તું એ કંઈ ગ્લવ્સ પહેરીને ફરે જોઈ તું. તો ચલો. તો ગાઈસ 3 વાગે છે. ડાયાલિસિસ કરાવી નોન શીતલ આવી ગયા. હાથ પગ ધોઈને કપડાં બદલાઈને બેઠીએ શીતલ. ચક્કર આવતા હે શીતલને ગેસ ભૂખ લાગી. ત્યાં ખાધું નહોતું એણે. હા ધ્રુવી બેઠી અને નાસ્તો લઈને આવ્યા ગાઈસ. શું ચોળાફળી લઈને આવ્યા ગાઈસ. ખાઈએ બધા. હા કીધી ફોનમાં કહેતી હતી કે કંઈક નાસ્તો લઈને આવજો. એમ કે કંઈક લઈને આવજે મમ્મી. તમે પછી ચોળાફળી લઈને આવ્યા. મારે ખાવી હતી કેટલા દિવસથી. અને આ પરી ગાઈસ અહીંયા ચા બનાવે. બની ગઈ ને. તો ચલો પહેલાં નાસ્તો કરી લઈએ પરી પછી આપણે શું કહેવાય ચા પીએ. અને વાટકી લાવી. ચલો હેડો કાઢો. હું કાઢું. સારું તો ચલો ગાઈસ મળીએ ભાઈ. ગાઈસ 5:30 વાગી ગયા છે. ચા પડીએ. હા તો એટલી થોડીક છે ગાઈસ. મને ગરમ કરીને ધપી લીધી તમે લોકો બધા. સારું પરીને કહીશ વાસણ ઘસવાના પણ ઘસતી નહીં. 5 વાગ્યાની મમ્મી કહે જોઈએ કેટલા વાગે ઊભી થઈ. અને ધ્રુવી અને દેવો અહીંયા કોઈ દેખાઈ ગઈશ કોઈ નહીં. જો આ નીકળી જાય પોપા. અને આ જુઓ શું થયું. ઠંડી લાગેલી તમને. ચના જોર ગરમ. એ તમે જો ને તો ખાધું ને દાંત અંબાઈ જાય. એ મને ખબર હતી ખાટું જશે એ રીતે. હા આ કૃપા લઈને આવી હતી ગાઈસ. ચણા જોર ગરમ. આ મને ખબર હતી તાર વગર કીધે. મને જોઈને જેવું લાગતું કે એવું જ હશે એટલે તો મેં થોડીક મને બતાવી કેવું લાગે. હા તો ખાધું ને તો આમ તમે જો આમ જાણે કે ખાટું ના લીંબુ ખાઈ જાય. મને તો ખબર હતી કે એવું જ હશે એ. કારણ કે એ રીતના આવે ને એવા જ હોય. વેફરવાળા પેકિંગવાળા આવે ને બહુ ખાટા હોય. તો ચલો દળાવા જવાનું ગાઈસ. ડબ્બામાં ઘઉં કાઢીને મૂક્યા છે. જઈએ દળાવા. તો ચલો કચરા બચરા વાળો યાર હવે. અને આ બધું સરખું કરો. જો જેવું પડ્યું મેં કાંબળા તો મેં વાળીને મૂક્યા ગાઈસ. નહીં બધી જગ્યા ઉપર
કોઈ મારે તો ચલો મળીએ પછી ગાઈસ 5:45 વાગે છે અને જુઓ પરી હવે લોટ બાંધેરી હમણાં જ ગાઈસ વાસણ ઘસીને આવી 5:30 ઘસવા જઈ હતી તો 6:30 વાગે આવી ને પરી અને ધ્રુવી ચોખા ભરવા માટે છે ને બહેણી ધોઈને પરી લાવી હતી તો હવે લૂસેરી પાણીવાળી છે તો નહીં અને ધ્રુવીએ તેનું કામ કરી દીધું તો ગાઈસ ગેસ સાફ કરી દીધો તો કચરો વાળી દીધો કમ્પ્લીટ નહીં ધ્રુવી અને આ શીતલ આ જો કૃપા ગાઈસ ટીવી જોયેલી સિંચન અત્યારે કીધી હતી કીધી જોજી હવે કૂપન ઘરે અને આ શીતલ ઊંઘી માથું દુખાય છે એનું નહીં તો ચલો ગાઈસ મળીએ જાય ધ્રુવી બોલાવે તો ચલો ગાઈસ મળીએ આ જો આઈજી કીધી પડે લઈને ગાઈસ 8:45 વાગે છે બધાએ ખાવા તો ખાઈ લીધું નહીં કૃપા મેન કૃપાએ ખાધું શીતલે એકલીએ ખાધું અહીં અલગ અલગ ટાઈમે ખાધું નહીં બધાએ અને પરી હવે ગાઈસ ખાવા બેઠી જો અને આ 2 જણાએ તો 4 ખાધું ખબર જ નહીં આગળ રસોડા કીતીએ નહીં ખાધું ને કીધી હા કારણ કે શીતલને લાગી હતી ભૂખ તો પહેલાં શીતલે ખાધું પછી મેન કૃપાએ ખાધું પછી ધ્રુવી આગળ રસોડામાં ખાધું ના ખાધું કઈ ખાઈને આવી છે બહુ વધારે ખાધું નહીં એણે નહીં આ 2 જણાએ અને પરી તો ખાવા બેઠી છે હે ને હા એમના ગાય છે ને રોટલી ખાતા જોર આવે બાકી મેગી આલો મંચુરિયન આલો કે બીજું કોઈ ફ્રૂટ આલો ગમે તે કંઈક ફ્રૂટે ઓછા ભાવે બીજું બધું ગમે તેવું કંઈક એમનું ફેવરેટ વસ્તુ હોય ને એ આલો ખાઈ લે નહીં રોજ રોજ તો ચા ફેવરેટ બનાવું તો મંચુરિયન ચો લેવા જવાના તો હેડો ગાઈસ હું શીતલ જઈએ બહાર આટો મારવા અને આ લોકો પથારી કરીને ધ્રુવી પથારી કરી દેજો ને ધોરી અને અહીંયા આગળ ધ્રુવીને હજુ રસોડું બી સાફ કરવાનું ગાઈસ તો એ રસોડું સાફ કરી દેજે હા ને તો હજી હું તા મમ્મી બે ફરીને આવીએ આટો મારીને બરાબર કૃપા તો ચલો ગાઈસ મળીએ પછી તો ગાઈસ 9:45 વાગે છે અને જુઓ ગાઈસ પરી તો હજુ તો ખાઈ રહી હજુ ખાવા ખાતી નહીં ખાવાના ટાઈમે એના મમરા ને સેવ મમરા ખાઈ રહી અને મારી કીધી તો જો ગાઈસ હોઈ જઈ રોજ ઊંઘ નહીં આવતી આજ હોઈ જઈએ નહીં કાલે હોઈ જતી શીતલ શું કરો ગાઈસ ગુડ નાઇટ હા ગુડ નાઇટ ધ્રુવી ઊંઘી છે ગાઈસ અમે ફરીને આવતા રહ્યા તો સુધી આ લોકોએ પથારી કરી નાખી ગાઈસ અને મળીએ કાલે એક નવા વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી અમારા વ્લોગને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ મળીએ કાલે એક નવા વ્લોગમાં બાય ગુડ નાઇટ